આજે આપણે વિન્ટર સ્પેશિયલ કાઠિયાવાડી રીંગણનો ઓળો બનાવવાના છીએ। આ રીંગણનો ઓળો બાજરીના રોટલા સાથે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। તો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે એક આ ઓળાનું રીંગણ આવે છે એ લઈ લીધું છે। તેની ઉપરથી આપણે આ રીતે તેને થોડો કટ કરી લેવાનો। પછી તેના ઉપર આ રીતે તેલ લગાવી દેવાનું છે। તેલ થોડું એવું જ લગાવવાનું છે। एकदम सारी रीते बधे स्प्रेड करी देवानुं। पछी चप्पाथी कापा पाड़ी देवाना अलग अलग 4-5, जेथी રીંગણ આપણું શેકાય त्यारे अंदरथी पण एकदम सरस શેકાઈ जाय। हवे आपणे तेने डायरेक्ट गैस पर आ रीते શેકી लेवानुं छे। आ रीते 5 मिनिटमां ज રીંગણ આપણું सरस एवुं શેકાઈ जशे। રીંગણ આપણું શેકાયું છે કે નહીં એ જોવા માટે આ રીતે ચપ્પાના મદદથી જોઈ લેવાનું। રીંગણ આપણું અંદરથી પણ એકદમ સોફ્ટ લાગશે એટલે એનો મતલબ રીંગણ આપણું શેકાઈ ગયું છે। પછી આપણે તેના ઉપરથી છાલ ઉતારી લેવાની છે। રીંગણ આપણું સરસ શેકાયું હશે તો છાલ એકદમ સરસ રીતે નીકળી જશે। આ રીતે આખા રીંગણની આપણે છાલ કાઢી લેવાની છે। હવે ઓળો બનાવવા માટે રીંગણને આપણે આ રીતે ક્રશ કરી લેવાનું છે। ચપ્પાથી આ રીતે કરશું એટલે ફટાફટ રીંગણ આખું ક્રશ થઈ જશે। હવે આપણે તેનો વઘાર કરી લઈએ। તો તેના માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। પછી તેમાં રાઈ, થોડું જીરું અને હિંગ એડ કરવાની। મીઠો લીમડો થોડો એડ કરી દઈએ। 1 ચમચી જેટલા તલ એડ કરી દઈએ અને 1 ટમેટાને મેં કટ કરીને રાખ્યું હતું એ એડ કરી દઈએ। તમે કાંદા લસણ ખાતા હોય તો એ પણ અત્યારે એડ કરી શકો છો। હવે આપણું ટમેટાને એકદમ સોફ્ટ થવા દેવાનું છે। તો તેના માટે આપણે ટમેટા પૂરતું જ મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ। 2 થી 3 મિનિટ આપણે આ રીતે મિક્સ કરશું એટલે ટમેટું આપણું એકદમ સોફ્ટ થઈ જશે। ટમેટું આપણું સોફ્ટ થઈ ગયું છે તો હવે આપણે 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈએ। લાલ મરચું તમે વધારે ઓછું એડ કરી શકો છો। અહીંયા તમે આદુ મરચાં પણ એડ કરી શકો છો। હવે આપણે રીંગણને જે કટ કરીને રાખ્યું હતું એ એડ કરી દઈએ। હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। પહેલાં આપણે ટમેટા પૂરતું એડ કર્યું હતું। અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દઈએ અને 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। રીંગણની તાસીર ગરમ હોય છે એટલે ઘી એડ કરો એટલે રીંગણ થોડું ગરમ ઓછું પડે। હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈએ। બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને 2 મિનિટ માટે ચડવા દઈએ। તો તૈયાર થઈ ગયો છે આપણો રીંગણનો ઓળો અને તેની સાથે આપણે બાજરીના રોટલા પણ બનાવી લઈએ। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। તો તૈયાર છે આપણો રીંગણાનો ઓળો અને બાજરીના રોટલા। રીંગણાનો ઓળો વિન્ટર સિઝનમાં વધારે ખવાય છે। તો કાઠિયાવાડની ટ્રેડિશનલ રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।